નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજનો આપણો વિડીયો છે એનો વિષય છે કે હાલમાં જ પુત્ર વધુઓને એટલે ઘરની વહુઓને રાહત આપતો એક ચુકાદો સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો છે। એની માહિતી આજે આપણા વિડીયો દ્વારા આપવાના છે। આ ચુકાદો એ મતલબનો છે કે પુત્ર વધુ હોય અને એને જો કાઢી મૂકવામાં આવી હોય ઘરમાંથી અથવા તો રીસામણે હોય કોઈ પણ કારણોસર, તો આવી પુત્રવધૂને સાસુ સસરાના મકાનમાં પણ રહેવાનો કાયદાકીય હક છે, કાયદાકીય હક પ્રાપ્ત છે। જો એ રહેવા માંગતી હોય તો એ રહી શકે છે। આવો સુપ્રીમ કોર્ટે થોડાક દિવસ અગાઉ જ આ ચુકાદો જાહેર કર્યો છે। તરુણ બત્રા વર્સિસ SR બત્રાનો આ કેસ છે। મિત્રો, આ આખા કેસની એક ટૂંકી માહિતી કે ટૂંકી રૂપરેખા આપને જણાવી દઉં તો આ દિલ્હીનો કેસ છે। તરુણ બત્રા નામની મહિલાએ આ આખો કેસ કરેલો હતો। મિત્રો, એના પતિએ અને એમના બંનેમાં ડિસ્પ્યુટ થયેલા હતા। મેટ્રિમોનિયલ એટલે કે વિવાહિત જીવનમાં ડિસ્પ્યુટ ઊભા થયા હતા અને બંને સામસામે એકબીજા માથે કેસો કરેલા હતા અને એમના પોતે ઘરમાંથી એને પોતાના સાસુના ઘરમાં રહેવા ગયા તો એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને ત્યારબાદ એમને પોલીસ ફરિયાદ કરી સાસુ સસરા વિરુદ્ધ અને એમના પતિ વિરુદ્ધ, અને એમના પતિએ છૂટાછેડા મેળવવા માટે થઈ અને કોર્ટમાં પિટિશન કરેલી હતી। અને આ મહિલાએ પણ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પોતે અરજી કરેલી હતી ત્યાંની કોર્ટમાં, અને પોતે સિવિલ કોર્ટમાં પણ દાવો કર્યો હતો કે એને સાસુના ઘરમાં રહેવા દેવામાં આવે। આ કેસ છે એ છેક સુપ્રીમ કોર્ટ સુધી મિત્રો એની ટ્રાયલ ચાલી અને વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટના 2 જજની બેન્ચ શ્રી SK સિન્હા અને માર્કંડેય કાજુ સાહેબની બેન્ચે 2006માં આ કેસમાં એવો ચુકાદો આપ્યો કે પુત્રવધુ છે એને સાસુ સસરાની જો કોઈ મિલકત હોય તો એમાં રહેવાનો કોઈ હક પ્રાપ્ત નથી। માત્ર પતિની મિલકત હોય અથવા તો પતિના નામે જો એ મકાન કે ઘર હોય તો એ એમાં રહી શકે છે, રહેવાનો અધિકાર છે। સાસુ સસરાની મિલકતમાં એને રહેવાનો અધિકાર નથી। આ કેસમાં સાસુ સસરા છે એ દિલ્હીમાં રહેતા હતા અને આ મહિલાના પતિ છે એ ગાઝિયાબાદમાં પોતે અલગ રહેતા હતા, પરંતુ એના સાસુ સસરા છે એ ઘરમાં રહેવા દેતા નહોતા। અને વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે મેં જે આપને જણાવ્યું એમ સાસુ સસરાની ફેવરમાં આ ચુકાદો જાહેર કર્યો અને આ ચુકાદાને પછી હાયર બેન્ચમાં ચેલેન્જ કરવામાં આવ્યો અને હાલમાં જ 3 બેન્ચની જજે આ ચુકાદાને છે ફેરવી નાખ્યો છે। મિત્રો, અને આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પતિની જે જોઈન્ટ મિલકત હોય કે જ્યાં લગ્ન કરીને શરૂઆતના દિવસોમાં પણ જો પુત્રવધુ ત્યાં રહી હોય સાસુ સસરા સાથે અને એની જોઈન્ટ મિલકત હોય કે ભલે પછી સાસુના નામે હોય કે સસરાના નામે હોય, પરંતુ આ પુત્રવધુને સાસુ સસરાના મકાનમાં પણ રહેવાનો હક પ્રાપ્ત છે। એ મતલબનો આખો ચુકાદો જાહેર થયો। ચુકાદાની PDF છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું, જેથી કરીને જો કોઈ વ્યક્તિને ચુકાદોનો અભ્યાસ કરવો હોય તો એ મેળવી શકે PDF। તો આ ચુકાદાથી જે ભારત દેશમાં પુત્રવધુઓને ઘણી બધી હેરાનગતિ થતી હતી, આજે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ ઊભા થાય ત્યારે એમને રહેવાની તકલીફ પડે। ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ હોય છે કે મહિલાઓને ઘરમાં પણ રહેવાની તકલીફ હોય, પોતાના માવતરે અથવા તો માવતર ન હોય તો અલગ પોતે એકલા રહેવું પડતું હોય છે ભાડાના મકાનો રાખીને। આવા કિસ્સામાં એમના પતિ છે એમના ભરણપોષણની દરકાર કરતા નથી હોતા, ત્યારે આ જે ચુકાદો છે એ ઘણી બધી રાહત આપતો ચુકાદો છે, જેથી કરીને પુત્રવધુ છે એ પોતે પોતાના સાસુ સસરાના મકાનમાં પણ રહેવા માટે થઈ હકદાર છે અને ક્લેમ કરી શકે છે અને એને જો રહેવા જવું હોય તો જઈ શકે છે। મિત્રો, એ મતલબનો ચુકાદો છે। હું આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં ખૂબ જ વધારો કરશે। મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો। બીજું કે આપ મારો જો આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી YouTube ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં, તેમજ મારા ફેસબુક પેજ એડવોકેટ સંજય પંડિતને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં। મિત્રો, હું મારા આવા તમામ વિડીયો ફેસબુક પેજ ઉપર પણ મૂકતો રહું છું, YouTube ચેનલમાં પણ મૂકું છું અને હવે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મારા આ બધા વિડીયો અવેલેબલ છે, તો આપ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મને ફોલો કરી શકો છો। મિત્રો,
આ સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો આપ વોટ્સઅપના માધ્યમથી મને મોકલી શકો છો. તમારા કોઈ કાનૂની ગૂંચવણ હોય, કાંઈ કાનૂની પ્રશ્ન હોય તો વોટ્સઅપના માધ્યમથી મોકલી શકો છો. અને મારી પોતાની વેબસાઇટ છે જે સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, આપ નોંધી લેશો. એ વેબસાઇટ ઉપર પણ મને તમારા પ્રશ્ન લખીને મોકલી શકો છો. અને મહિનામાં લગભગ 2 વખત હું ફ્રી લીગલ કન્સલ્ટિંગનો વેબિનાર કરતો હોઉં છું. તો આ વેબિનારમાં હું આ તમામ પ્રશ્નોના જવાબ આપતો હોઉં છું. તો આપ પણ આ ફ્રી લીગલ કન્સલ્ટિંગ વેબિનારનો લાભ લઈ શકો છો. આપને કંઈ કાનૂની પ્રશ્ન હોય તો આપ મોકલી શકો છો. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય